દર્શનિક પુરાવો જોઈએ કે ના જોઈએ? તો શું પુરાવો છે તમારી પાસે? હા, કેમ આ બધાને તમે ટેમ્પરરી નથી કહેતા? ટેમ્પરરી કેનારો પરમાનન્ટ હોય હંમેશા. ટેમ્પરરી કેનારો જ પરમાનન્ટ હોય. સમજાયું તમને? પાછળ ફર્યા બધે, ત્યાં બધું લૌકિક. તેથી શાંતિ ના થઈ ને, તેથી ભટક 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 લોકો ભટકતા છે શાંતિ માટે. શું કે છે? ભટકવું તો ના જોઈએ, પણ ભટકે છે ને જગત. શાંતિ કઈથી લાવે? થોડી નામ પાડે તો કઈ રહે નહીં. World is the puzzle itself puzzle થયેલું છે. God has not created this world. કે ના રે? પછી એને કોને બનાવ્યો, એને કોને બનાવ્યો પાર આવે એવો છે? તમને કેમ લાગે? એટલે ભગવાને બનાવેલું નથી આ જગત, એવું અમે જોઈને કહીએ છીએ. આ અમારી પુસ્તક ની વાત નથી કેતા, અમે જોઈને કહીએ છીએ. આ દ્રષ્ટિથી નહીં, દિવ્ય ચક્ષુ થી જોઈને કહીએ છીએ. કેવું? વિતરાગ વાણી. વિતરાગ વાણી કેવી હોય? સ્યાદવાદ હોય. કેવી? એટલે દરેક ધર્મ વાળાને પોસાય, મતભેદ ના પડે એવી હોય. કેવી હોય? કોઈને મતભેદ ના પડે એવી હોય. વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે એવી હોય. કેવી? સમાધાન કરે. વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે. એ નામ સ્યાદવાદ વાણી, જે સાચી કરેક્ટ. એથી પછી કરેક્ટનેસ ઉપર આગળનું કરેક્ટનેસ હોતું જ નથી. આ છેલ્લી રિલેટિવ રિયલ વાળી છે, રિયલ. અને આ જગત બધું રિલેટિવ માં પડેલું છે, રિલેટિવ માં. એટલે આ જ્ઞાન લીધા પછી તમારે બધી દિક્કત ચાલી જશે, સમજ ને? કામ થઈ જશે. આપણે ઊંડાણ સમજવાનું શું કામ છે? આપણે તો આ તો સાયન્ટિફિક સંયોગ તો આપણે કહેવા માંગીએ છીએ આ લોકોને કે ભાઈ આ જગત કેવી રીતે ચાલ્યું છે તે. આપણે તો આપણું પોતાનું જે દેખાય ને સંયોગો, તો બધા સાયન્ટિફિક જ દેખાય છે. બધા ખબર પડે ને? જે દેખાય છે ને તે હમણાં આ કે પછી ના કે આપણે સમજવું ને કે કોણ છે, એ સાયન્ટિફિક બધા સંયોગો છે. કેવા છે? ઘડી પેલા આ કે પછી ઘડીમાં ના ફરી જાય ને, આપણે સમજી જવાનું બધા સંયોગો છે. શું? આ બધા શુદ્ધાત્માના સંયોગો છે, બીજું કશું છે નહીં. અને અજ્ઞાની ને તો હું કરું છું, આ મારું છે, આ મારી વાઈફ છે, આ મારી ધણી છે, એમને આવું છે. અને જ્ઞાન થયા પછી શુદ્ધાત્મા ના સંયોગો બે જ છે. તો સંયોગો કેમ છે? મને લોકો પૂછે કે સંયોગો કેમ છે? કે છે કે આપણી આ બહિર્મુખ દશા તેને લઈને સંયોગો ઉભા થયા છે. ત્યાંથી ઉભા થયા છે બહિર્મુખ દશા છે. હા, એગો મેય સાસો અપ્પા નાણ દર્શન સંજુઓ, એને સંયોગો કયા છે? જ્ઞાન ને દર્શન નો સંયોગો છે. શું છે? શેષા મે બાહિરા ભાવા. કેવા? બાહિરા ભાવા. કેવા? એટલે અંતર્ભાવ નથી, આ બાહિર ભાવ છે. આ મારા વાઈફ આયા, આ મારા બેન આયા, ભાઈ આયા, કાકા આયા, મામા આયા, આમ આયા, તેમાં આ મારું શરીર નથી કેતા. આપણે પરી કેતા હતા ને, હું પરી. ખબર ને? એ બધું બાહિર ભાવ છે. બહિર ભાવ કેવા? એવું લાગે છે ને તમને? અંતર્ભાવ એવા નહીં હોય ને. એ બહિર્ભાવો છે તે બધા અજ્ઞાન થી ઉભા થયેલા છે. કેનાથી ઉભા થયા? અજ્ઞાન થી ઉભા થયેલા. તેનું અજ્ઞાન પોતે કોણ છું તેનું. પોતે પોતાથી અજાણ રહી શકે ખરો કોઈ? પોતે પોતાથી અજાણ. અને પછી કે મેં આ જાણ્યું તે જાણ્યું. તું તારી જાતને જાણતો નહીં, તું શું બીજું જાણવાનું હતું? તમે સમજ પડી ને? એલા સંયોગો તેથી ઉભા થયા. તો તેથી મહાવીર ભગવાન કે છે ને, એગો ભાઈ સાસો અપ્પા, હું સનાતન આત્મા છું, કે છે શાશ્વત આત્મા છું. જ્ઞાન દર્શન સમજવું. તો શેષા હવે કે છે શું છે? કે બહિર્ભાવા. શેષા મે બાહિરા ભાવા સવે સંજોગ લખણા. એના બહિર્ભાવ ને સીધો ઓળખાય આપણને કે કયો ભાવ કર્યો તો? કે સંજોગ લક્ષણ પરથી. કે ભાઈ ભાઈ તો શું ભાવ કર્યો છે આપણને ખબર પડે કે ના પડે? હે,
આ નોકર આવ્યો શું ભાવ કર્યો હોય ખબર પડે કે ના પડે? ખબર પડે ને.